પેશન્ટ તો દેખાવું જોઈએ બાજુમાં. હા બેન, શું કહેશો? આયુર્વેદિક કેમ્પ રાખવામાં આવેલો અને આપણે કઈ જગ્યાએ આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરાના હસ્તકનું અમારું સરકારી આયુર્વેદિક દવાખાનું જે મંગલેશ્વર મહાદેવ મંદિર માંજલપુરમાં ચાલી રહ્યું છે અને સરકારી છે એટલે બધી જ સેવાઓ અમારા દવાખાનામાં ફ્રીમાં આપવામાં આવે છે. દવાઓ અને ડૉક્ટર તપાસવાનું પણ બધું જ ફ્રીમાં છે. અમારે વર્ષમાં 12-13 કેમ્પ આવા આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે અમે આઉટરીચ કેમ્પ કરીને કરીએ છીએ, જે દવાખાનાની બહાર જઈને કરીએ છીએ. જ્યાં અમારે પાર્થભાઈ કરીને છે, આ યુવા સંગઠન યુથ માંજલપુરના પ્રમુખ છે અને એ અમને સારો સહકાર આપે છે. એ અમને બેસવાની ટેબલની ખુરશીની વ્યવસ્થા કરી આપે છે, પ્રચાર પ્રસાર કરી આપે છે, જેથી કરી અને પેશન્ટો બહોળા પ્રમાણમાં અહીંયા લાભ લે છે. આજે અમે અહીંયા 9 થી 12 ચિત્રકૂટ સોસાયટી ખાતે મહાદેવના મંદિરમાં કેમ્પ રાખેલો છે અને એમણે બહુ ખૂબ સારો પ્રચાર પ્રસાર કર્યો છે, જેથી કરીને સવારથી પેશન્ટોની અહીંયા લાઈન લાગી છે અને આયુર્વેદને લોકો અપનાવતા થયા છે. એનો અમને ખૂબ આનંદ છે અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે અમે આ કામગીરી કરી રહ્યા છીએ. હું ડૉક્ટર છાયાવાળા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદિક દવાખાનું સયાજીગંજ. થેન્ક યુ. માંજલપુર વિસ્તારની અંદર ચિત્રકૂટ હાઉસિંગ સોસાયટીની સામે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં અમે આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન રાખ્યું છે. આપ જાણો છો કે કોરોના મહામારીની શરૂઆત થઈ રહી છે અને આજે ઋતુનો ફેરબદલી છે, જેના કારણે ઘણા લોકો માંદા પડ્યા છે, વાયરલ ઇન્ફેક્શન થયું છે. એ સિવાય જે લોકોને ઘણા રોગ છે, ડાયાબિટીસ, કમરનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, પેટને સંબંધિત બધા રોગ છે, તમામ રોગના નિવારણ માટે અહીંયા આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન રાખ્યું છે. આ કેમ્પ આયુષ નિયામક કચેરી શ્રીના ડૉક્ટર છાયાબેન વૈદ્ય દ્વારા તપાસ કરવામાં આવે છે, તેમજ અહીંયા નિઃશુલ્ક દવા આપવામાં આવે છે. બીજું કે સાથે સાથે જે રીતે વૃદ્ધ માણસોને દૂરના ચશ્મા હોય છે, નજીકના દૂરના ચશ્મા, તો એ ચશ્માનું તપાસ કરીને આંખના ડૉક્ટર દ્વારા તપાસ કરીને રાહત દરે ચશ્માનું વિતરણ પણ આજરોજ કરવામાં આવ્યું છે. અંદાજિત 90 થી 100 લોકોએ લાભ લીધા છે. હજુ આવવાની શક્યતા છે અને સવારે 9 વાગ્યાએ કાર્યક્રમ શરૂ થયો તો જે 1 વાગ્યા સુધી ચાલશે.